સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના સીવણ ગામ પંચાયતની ઓફિસમાં એસીબીએ સફળ ટ્રેપ કરી તલાટી કમ મંત્રી ભરતભાઈ નાથુભાઈ ચૌધરી અને કમ્પ્યુટર ઓપરેટર પ્રગતિબેન યોગેશભાઈ પટેલની ₹7,000ની લાંચ લેતા રંગે હાથ ઝડપી લીધા. આ ઘટના તારીખ 25/7/2025ના રોજ બની હતી. એક જાગૃત નાગરિકે ફરિયાદ કરી હતી કે તેમના સીવણ ગામ વિસ્તારમાં 2 પ્લોટ પર કરેલા બાંધકામની આકારણી માટે આરોપીઓએ 7,000ની લાંચની માંગણી કરી હતી. ફરિયાદી લાંચ આપવા નહોતા ઈચ્છતા, તેથી તેમણે એસીબીનો સંપર્ક કર્યો. એસીબીએ યોજનાબદ્ધ રીતે છટકું ગોઠવ્યું. ફરિયાદીએ આરોપીઓ સાથે હેતુલક્ષી વાતચીત કરી અને 7,000ની લાંચની રકમ આપી. બંને આરોપીઓએ લાંચની રકમ સ્વીકારતા જ એસીબીની ટીમે તેમને સ્થળ પર ઝડપી લીધા. લાંચની આખી રકમ ₹7,000 રિકવર કરવામાં આવી. આ ઓપરેશનનું નેતૃત્વ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી SD ધોબી અને એસીબી સ્ટાફે કર્યું, જ્યારે સુપરવિઝન RR ચૌધરી મદદનીશ નિયામક એસીબી સુરત એકમ દ્વારા કરવામાં આવ્યું. આ ઘટના ભ્રષ્ટાચાર સામે એસીબીની કડક કાર્યવાહીનું ઉદાહરણ છે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.